હેલો એવરીવન, જોઈએ આપણે કામગીરી મૂલ્યાંકન કાર્ય મૂલ્યાંકનવાળું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું. જોઈએ કામગીરી મૂલ્યાંકનનો અર્થ અને વ્યાખ્યા. તો આધુનિક સંચાલનમાં ઉપયોગમાં લેવાતો આ શબ્દ ગુણાંકનના સુધારા જેવો છે. અગાઉ કર્મચારીના મૂલ્યાંકન માટે ગુણાંકન શબ્દનો ઉપયોગ થતો, જેમાં કર્મચારીનું તેના ઉપરી અધિકારી કે પરિચિત અધિકારી દ્વારા મૂલ્યાંકન થતું. બદલાતા સંજોગો સાથે કર્મચારીના મૂલ્યાંકનને બદલે તેની કામગીરીનું મૂલ્યાંકન અગત્યનું ગણાવા લાગ્યું અને તેવી કામગીરી મૂલ્યાંકન અસ્તિત્વમાં આવ્યો. ગુણાંકન એટલે વોટ અ મેન ઇઝ, કામગીરી મૂલ્યાંકન એટલે વોટ અ મેન ડઝ. અહીં શું કીધું છે કે કામગીરી મૂલ્યાંકનનો અર્થ કે એની વ્યાખ્યા કેવી રીતે આપેલી છે કે કામગીરી મૂલ્યાંકન એટલે કે પહેલાંના સમયની અંદર કામગીરી મૂલ્યાંકનના બદલે એનું ગુણાંકન એટલે કે એના સુધારા જેવા કર્મચારીઓ માટે ગુણાંકનનો શબ્દ ઉપયોગ થતો. ત્યાર પછી આધુનિક યુગની અંદર કર્મચારીનું તેના ઉપરી અધિકારી અથવા તો એના જે કોઈ પણ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય એના દ્વારા કર્મચારી મૂલ્યાંકનને બદલે તેના કામગીરીનું મૂલ્યાંકન છે જે તપાસવામાં આવે છે. ત્યાર પછી કંઈક કીધેલું છે કે મૂલ્યાંકન દ્વારા જે અસ્તિત્વમાં ગુણાંકન આવેલું છે એને શું કહેવાય, તો વોટ અ મેન ઇઝ, એટલે માણસ શું છે. અને કામગીરી મૂલ્યાંકન કોને કહેવાય કે વોટ અ મેન ડઝ, એમ કે માણસ દ્વારા કઈ વસ્તુ થાય છે. નિરીક્ષક કે તાલીમ પામેલ વ્યક્તિ દ્વારા કર્મચારીના વ્યક્તિત્વનું અને કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે તેને કામગીરી મૂલ્યાંકન કહેવામાં આવે છે. ગુણાંકન કરતાં જરા વિશાળ અર્થ ધરાવે છે. કામગીરી મૂલ્યાંકનમાં બધા જ કર્મચારીઓ, ટેકનિકલ વ્યક્તિઓ, વ્યાવસાયિક વ્યક્તિઓ, સંચાલકીય વ્યક્તિઓ સહિત બધા જ કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. કામગીરી મૂલ્યાંકનની અંદર કઈ કઈ વસ્તુઓ કયા કર્મચારીઓનું કામગીરી મૂલ્યાંકન કરવામાં આવે એ આપેલું છે. સાવ સરળ અને સ્પષ્ટ શબ્દોમાં શ્રી સ્કોટ, ક્લોથિયર અને સ્પ્રિંગલ જણાવે છે કે કામગીરી મૂલ્યાંકન એટલે જે કાર્ય એટલે કે જોબ પર કર્મચારી કામ કરતો હોય તેની જરૂરિયાતના આધારે કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન કરવાની રીત કે પદ્ધતિ. સ્કોટ, ક્લોથિયર અને સ્પ્રિંગલના મત પ્રમાણે એ લોકો શું કહે છે કે કામગીરી મૂલ્યાંકન કે કાર્ય મૂલ્યાંકન કોને કહેવાય કે ભાઈ જે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનું કાર્ય એટલે કે પોતાની જોબ છે એની કઈ જરૂરિયાતોને આધારે કરતો હોય એના ઉપરથી કામગીરીનું મૂલ્યાંકન છે જે કરી શકાય. ત્યાર પછી છે શ્રી એડવિન બી ફિલિપોના જણાવવા પ્રમાણે કર્મચારીની વર્તમાન કાર્યમાં શ્રેષ્ઠતા તથા વધુ સારા કાર્ય માટે ભાવિ શક્તિની બાબતમાં તેની કાર્યક્ષમતા અંગે અવારનવાર પદ્ધતિસરના અને શક્ય તેટલા નિષ્પક્ષ મૂલ્યાંકનને કામગીરી મૂલ્યાંકન કહી શકાય. આ વ્યાખ્યા એડવિન બી ફિલિપો આપે છે. આમે આધુનિક યુગ હરીફાઈ અને મૂલ્યાંકનનો યુગ છે. સંચાલનની દરેક સપાટીએ કામગીરીનું મૂલ્યાંકન આવશ્યક છે. દરેક સપાટી માટે મૂલ્યાંકનના માપદંડો જુદા જુદા હોઈ શકે. ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે, ઉચ્ચ સંચાલનની કામગીરીના મૂલ્યાંકનના માપદંડોમાં મૂડી પર વળતર, ઉત્પાદકતા, મજૂર માલિક સંબંધો, કંપનીનું સામાજિક અને રાષ્ટ્રીય મહત્વ વગેરે વિચારાય છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે ટોપ લેવલની અંદર જ્યારે કામગીરી મૂલ્યાંકન કરવામાં આવે તો એની અંદર કઈ કઈ વસ્તુ ઉપર મૂલ્યાંકન કરવામાં થાય છે. ત્યાર પછી છે મધ્ય સંચાલનની કામગીરીના મૂલ્યાંકનના માપદંડો. તો એની અંદર નિર્ધારિત સમયમાં સોંપાયેલ કામની સમાપ્તિ, ઉત્પાદનના વિભાગ હોય તો ઉત્પાદનની ગુણવત્તા અને જથ્થો, એકમ દીઠ માલની પડતર, મજૂરીની પડતર, પરોક્ષ ખર્ચાની પડતર, ઉચ્ચ સંચાલનની સૂચનાનો અમલ, તળ સંચાલનની કામગીરીનો અહેવાલ વગેરે બાબતો વિચારાય છે. ત્યાર પછી છે બોટમ લેવલ એટલે કે તળ સંચાલનની કામગીરીનું મૂલ્યાંકન. તો નિર્ધારિત સમયમાં કામની પૂર્ણતા અને તેની ગુણવત્તા, અકસ્માતોનું પ્રમાણ, ગેરહાજરીનું પ્રમાણ, સુપરવાઇઝરનો કામદારો અંગેનો અહેવાલ વગેરે વિચારાય છે. આ ત્રણેય લેવલની અંદર કામગીરી મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે અને કયા પોઈન્ટનું કામગીરી મૂલ્યાંકન કરવામાં આવે છે તે ડિટેલમાં આપેલું છે. આમ સંચાલનની જુદી જુદી સપાટી માટે અને દરેક સપાટીના અલગ અલગ વિભાગો માટે મૂલ્યાંકનના માપદંડોમાં ફેર છે, કારણ કે દરેક સપાટી અને વિભાગની કામગીરીનું સ્વરૂપ જુદું જુદું હોય છે. દાખલા તરીકે ખરીદ વિભાગ માટે કરકસર ભરી ખરીદી અને સારી ગુણવત્તાવાળો માલ અગત્યની બાબત છે, તો વેચાણ વિભાગ માટે અસરકારક અને વધુ વેચાણ અને
તે અગત્યની બાબત છે. આ પેરેગ્રાફની અંદર આપણને શું કીધું છે કે જેટલા લેવલના કર્મચારીઓ હોય એ બધા જ લેવલના કર્મચારીઓ માટે કામગીરીનું મૂલ્યાંકન છે એ અલગ અલગ હોય છે. શું કામે? કારણ કે કર્મચારી કઈ પોસ્ટ ઉપર છે, એ કયું કાર્ય કરે છે, એ કેટલું વ્યવસ્થિત કરે છે, એ એના માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય. એના માટે આ પેરેગ્રાફની અંદર તમને એક એક્ઝામ્પલ આપેલું છે. જેમ કે ખરીદ વિભાગ હોય તો ખરીદ વિભાગની અંદર જે કોઈ પણ વ્યક્તિ ખરીદી કરતો હોય તો એવું ધ્યાન રાખશે કે ખરીદી છે તે કરકસરયુક્ત અને ઓછા ભાવની અંદર સારી એવી ક્વોલિટીવાળી વસ્તુ છે જે મળી છે. તો વેચાણ વિભાગને આ વસ્તુ છે એની સાથે કોઈ પણ ઇફેક્ટ થતી હોતી નથી. કામગીરીનું મૂલ્યાંકન રૂટીન પણ હોઈ શકે અને ખાસ કારણોસર પણ હોઈ શકે. દાખલા તરીકે કોઈ કંપની તેના વેચાણ અંગેના દર મહિનાના અંતે આંકડા મેળવે અને તેમાં થયેલ વધારો કે ઘટાડો નોંધે તે સામયિક અથવા રૂટીન મૂલ્યાંકન થયું ગણે. અહીં શું કીધું છે કે કામગીરી મૂલ્યાંકન છે એ કોઈ લોકો રેગ્યુલર કરાવતા હોય, કોઈ લોકો છે જે કોઈ પણ ખાસ ઇન્ટેન્સ દ્વારા કે ઈરાદાપૂર્વક કરાવતા હોય કે જેના લીધે એને જાણવું હોય કે કયા કર્મચારીઓ કયું કાર્ય કેવી રીતે અને કેટલા સમયમાં પૂર્ણ કરે છે. જ્યારે એ જ કંપની કોઈ વેચાણ યોજના અમલમાં મૂકે, જેમ કે એક કલર ટીવી સાથે બ્લેક એન્ડ વ્હાઇટ પોર્ટેબલ ટીવી ફ્રી કે એક રેફ્રિજરેટર સાથે ટેપ રેકોર્ડર ફ્રી, અને આ યોજનાની અસરકારકતા તપાસવા તે અહેવાલો મેળવે તેને ખાસ કેસનું મૂલ્યાંકન કહેવામાં આવે છે. કોઈ પણ ખાસ કારણોસર જ્યારે કામગીરી મૂલ્યાંકન કરવામાં આવે કે આવી કોઈ પણ સ્કીમ છે એ આપવામાં આવે તો એની પાછળ પર્ટિક્યુલર કોઈ પણ ખાસ કામગીરીનું કાર્ય મૂલ્યાંકન છે જે કરવામાં આવે છે. ત્યાર પછી છે કામગીરી મૂલ્યાંકનના હેતુઓ અથવા જરૂરિયાતો. એના પછી છે કામગીરી મૂલ્યાંકનની આદર્શ પદ્ધતિ માટેની આવશ્યકતાઓ. આ બંનેમાં પોઈન્ટ જ છે. આમાં 8 છે, આમાં 6 છે. તમે લોકો રીડ કરી લેજો. કંઈ ન સમજાય તો મને પૂછજો. તો આપણે ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ, કામગીરી મૂલ્યાંકનનું મહત્ત્વ. તો કામગીરી મૂલ્યાંકન વ્યવસ્થા તંત્ર માટે સૌથી વધુ અસરકારક અને અનિવાર્ય સાધન ગણવામાં આવે છે. વિવિધ પ્રકારના કર્મચારી વિષયક ખ્યાલો જેમ કે બઢતી, ગુણો વિકસાવવા વગેરે સંબંધે નિર્ણયો લેવામાં તે અત્યંત ઉપયોગી પુરવાર થયું છે. કામગીરી મૂલ્યાંકન માહિતી મેળવવાની કામગીરી અને નિર્ણય પડતર પ્રક્રિયાને યોગ્ય રીતે જોડે છે. તેને લીધે કર્મચારી ભરતી, પસંદગી, તાલીમ વિકાસ, વેતન પગાર, સંચાલન વગેરે જેવા માનવ સંસાધન સંચાલનના અન્ય વિભાગો માટે નિર્ણયો લેવાનું સુગમ થઈ પડે છે. અહીં શું કીધું છે કે કામગીરી મૂલ્યાંકનનું મહત્ત્વ શું હોય છે? તો અત્યારે આધુનિક જમાનાની અંદર કામગીરી મૂલ્યાંકનને એક અસરકારક અને જરૂરી એવું ફેક્ટર છે જે ગણવામાં આવે છે. જેમ કે આજે કોઈ પણ કર્મચારીની બઢતી કરવામાં આવે તો કર્મચારીની બઢતી કરવી હોય તો એના માટે કર્મચારીની અંદર કયા ગુણો રહેલા છે, કર્મચારી પોતાનું કાર્ય કેવી રીતે પૂર્ણ કરે છે, આ બધી જ વસ્તુ છે જે ધ્યાનમાં લેવામાં આવે અને એના આધારે કર્મચારીની બઢતી બદલીને આ બધી વસ્તુ થઈ શકે છે. સમગ્ર રીતે જોઈએ તો સમયસરની ચોક્કસ માહિતીઓ વ્યવસ્થા તંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કામગીરી મૂલ્યાંકન દ્વારા મેળવેલા નિષ્કર્ષો સંચાલનના નબળા વિસ્તારો માટે દિશાસૂચક અને મહત્ત્વના બને છે. જેમ કે માર્કેટિંગ, નાણાકીય, ઉત્પાદન વગેરે વહીવટી કામગીરી માટેના પ્રાથમિક તંત્રની અસરકારકતા કામગીરી મૂલ્યાંકન વડે જાણી શકાય છે. તેનાથી સંચાલકોએ સહેલાઈથી નક્કી કરી શકે છે કે કયા કર્મચારીને કયા પ્રકારની તાલીમ કે માર્ગદર્શનની જરૂર પડે છે. આગલા કર્મચારીઓની અંદર કયા ગુણો રહેલા હોય છે એનો આખો ઉલ્લેખ કરવામાં આવે અને જેના લીધે કર્મચારી જે કાર્યમાં એને ઓછું ફાવતું હોય કે એની ગ્રીપ ન હોય તો પર્ટિક્યુલર એ જ કાર્ય કરવા માટેની ટ્રેનિંગ છે એ આપી શકે. પણ એના માટે કર્મચારીનું કામગીરી મૂલ્યાંકન થવું જરૂરી છે. જુદી જુદી કામગીરી મુજબ કામ વિવિધ વર્ગ કક્ષાએ કે સપાટીએ વહેંચાઈ ગયેલ હોય છે. જેમ કે ઉત્પાદન, ફોરમેન, વેચાણ મેનેજર, નાણાકીય વિશ્લેષક વગેરે કામના સ્તર મુજબ કામગીરીના દેખાવનું માપન અને સુધારણાની કે મર્યાદાની માહિતી એકત્ર કરવામાં કામગીરી મૂલ્યાંકન વિશેષ મહત્ત્વ ધરાવે છે. કામગીરી મૂલ્યાંકન ખાસ કરીને જુદી જુદી સ્તર મુજબની કામની વહેંચણીને સૂક્ષ્મ સ્તર સુધી લઈ જઈ માપન અને મૂલ્યાંકન દર્શાવવાની કામગીરી સાથે સંબંધિત હોવાથી તે મુજબની માહિતી એકત્ર કરી વિશ્લેષણ દ્વારા તેના તારણો દર્શાવીને સૂક્ષ્મ રીતે સમગ્ર ધંધાકીય કાર્યોનું વિશ્લેષણ કરે છે. આ માન્ય કામગીરીની માહિતી સમયસર, સચ્ચાઈપૂર્વકની હેતુને અનુરૂપ પ્રમાણીકરણ મુજબ અને સંબંધિત રીતે મેળવવામાં આવી હોય તો સંચાલન સમગ્ર તંત્ર માટે સાધન, બઢતી કાર્યો, વળતર નીતિઓ વગેરેનું જાળવણી કાર્ય અસરકારક રીતે કરી શકે છે. અહીંયા કીધેલું છે કે અલગ અલગ લેવલ ઉપર કામગીરી મૂલ્યાંકન કેવી રીતે થાય અને એના ઉપરથી અહીંયા આપેલું છે કે શ્રી મેકગ્રેગરના જણાવ્યા પ્રમાણે
વિધિસર કામગીરી મૂલ્યાંકનના કાર્યક્રમો 3 જરૂરિયાતોને પહોંચી વળવાની રૂપરેખા છે. એક જ જરૂરિયાત વ્યવસ્થાતંત્રીય છે, બાકીની 2 જરૂરિયાત વ્યક્તિગત છે. એની અંદર કેવી કેવી જરૂરિયાતો આપે છે એના 3 પોઈન્ટ અહીંયા આપેલા છે. જોઈએ આપણે કામગીરી મૂલ્યાંકનના લાભો કે ફાયદાઓ.